સુરતમાં ખરાબ રોડ રસ્તાને લઈને કોન્ટ્રાક્ટરોને હવે દંડ ફટકારવામાં આવ્યો છે। એસએમસીએ 10 કોન્ટ્રાક્ટરોને ₹50.42 લાખની પેનલ્ટી ફટકારી છે। શહેરના વિવિધ વિસ્તારના 20 મુખ્ય રસ્તા તૂટ્યા હતા। પહેલા જ વરસાદમાં નવા બનેલા અને ગેરંટીવાળા રસ્તા તૂટી ગયા છે। ખરાબ રોડના કારણે અકસ્માત થશે તો એફઆઈઆરની પણ કાર્યવાહી કરવામાં આવશે। એજન્સીને બ્લેકલિસ્ટની કાર્યવાહી કેમ નથી થતી તે અંગે એક સવાલ ઊભો થઈ રહ્યો છે। કઈ એજન્સીને કેટલો દંડ ફટકારવામાં આવશે તેને લઈને પણ થોડીક જોગવાઈ કરવામાં આવશે, તેને લઈને પણ માહિતી વહેલી તકે સામે આવશે। પરંતુ સુરતમાં ખરાબ રોડ રસ્તાને લઈને કોન્ટ્રાક્ટરોને હવે દંડ ફટકારવામાં આવ્યો છે, જેથી કરીને ફરી એકવાર નવા રોડ રસ્તાના નિર્માણ કામમાં આવી ક્ષતિ ન રહી જાય। શહેરના વિવિધ વિસ્તારના કુલ 20 મુખ્ય રસ્તા અત્યારે તૂટેલી હાલતમાં છે। ખાડા રાજ જોવા મળી રહ્યું છે। પહેલા જ વરસાદમાં રસ્તાની આવી દયનીય હાલત થતાં શહેરીજનોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા અમિત જોડાયા છે ફોન લાઈન ઉપર। અમિત, જે પ્રકારના દ્રશ્યો છે સુરતમાં ખરાબ રોડ રસ્તાને લઈને હવે કોન્ટ્રાક્ટરોને દંડ ફટકારવામાં આવ્યો છે, આ દંડથી કદાચ બની શકે કે આવનારા દિવસોમાં જે નવા રસ્તાઓનું નિર્માણ થવાનું હશે એમાં કોઈ ચૂક નહીં રાખવામાં આવે અને રસ્તા સારા બનાવવામાં આવશે। જી ચોક્કસથી જણાવી દઉં કે ચોમાસા પહેલા જે રોડ રસ્તા બન્યા હતા તે સામાન્ય વરસાદમાં ધોવાઈ ગયા હોવાની જે ઘટનાઓ સામે આવી હતી અને ત્યારબાદ મુખ્યમંત્રી સાથે પાલિકા કમિશનરની એક સમીક્ષા બેઠક થઈ હતી અને મુખ્યમંત્રીએ રોડ રસ્તાની સ્થિતિને લઈને સવાલો ઉભા કર્યા હતા અને ત્યારબાદ મનપા કમિશનરે પણ આ બાબતે અધિકારીઓને ખખડાવ્યા હતા અને જે તે કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા, જેને લઈ હવે 10 કોન્ટ્રાક્ટરોને ₹50,42,000 પેનલ્ટી ફટકારી છે। કારણ કે જે રસ્તા નવા બનાવેલા હતા, ગેરંટી પીરિયડમાં બનાવ્યા હતા, એવા 20 મુખ્ય રસ્તા છે તૂટી ગયા હતા અને તેને જ લઈને આ કાર્યવાહી છે કરાઈ છે। અને ઉપરાંત મનપા કમિશનરે અધિકારીઓને સ્પષ્ટપણે એવું જણાવ્યું છે કે જો હવે આ પ્રકારના ખરાબ રોડ રસ્તાના કારણે કોઈ અકસ્માત થશે તો પાલિકાએ એફઆઈઆર કરવા સુધીની કાર્યવાહી છે કોન્ટ્રાક્ટરો પર કરવી પડશે। અને હાલ તો જે 10 જે કોન્ટ્રાક્ટરોને પેનલ્ટી કરાઈ છે તેમાં સૌથી વધારે જે સુનિલ દોમડિયા નામનો જે કોન્ટ્રાક્ટર છે તેને પેનલ્ટી કરવામાં આવી છે। આ કોન્ટ્રાક્ટરે વરાછા વિસ્તારમાં પોલારીસ મોલની આસપાસનો જે રસ્તો હતો તે બનાવ્યો હતો અને તે ખરાબ થયો હોવાના કારણે 10 લાખની પેનલ્ટી છે। આ જ પ્રકારે સુમન પટેલને 7.56 લાખની, એમ એ પટેલને 7.45 લાખની, શ્રીજી કન્સ્ટ્રક્શનને 3.43 લાખ, ભવાની કંપનીને 3.25 લાખ, જેએમ શાહને 7.56 લાખ, AK પટેલને 4 લાખ, મારુતિ નંદનને 3 લાખ, અંબિકા કન્સ્ટ્રક્શનને 3 લાખ અને KKB પ્રોજેક્ટને 1.16 લાખનો આજે દંડ ફટકાર્યો છે। અને તમામ કોન્ટ્રાક્ટરોને ચીમકી પણ આપી છે કે આગામી દિવસોમાં રસ્તા તૂટશે તો એફઆઈઆર સુધીની કાર્યવાહી થશે। બિલકુલ અમિત, આભાર વિગતો બદલ। તો જે પ્રકારે અહીંયા દંડની વાત કરવામાં આવી છે, હવે સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે જે દંડ ફટકારવામાં આવ્યો છે કયા કોન્ટ્રાક્ટરને કેટલો દંડ ફટકારવામાં આવ્યો છે તે વાત અમે આપને ગ્રાફિક્સના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરીશું અને આખી આ મામલે વિગતો જાણીશું। સુનિલ દોમડિયા, સુમન પટેલ, આ તમામ લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે। સુમન પટેલને 7.56 લાખનું, એમ એ પટેલને 7.45 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। શ્રીજી કન્સ્ટ્રક્શનને 3.43 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। ભવાની કંપનીને 3.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। આ સાથે જેએમ શાહને 7.56 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। AK પટેલને 4 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। મારુતિ નંદનને 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। આ તમામ એજન્સી જેને દંડ ફટકારવામાં આવ્યો છે, અંબિકા કન્સ્ટ્રક્શનને 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। KKB પ્રોજેક્ટને 1.16 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। સુનિલ દોમડિયાને 10.01 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। સુમન પટેલને 7.56 લાખનો। આ તમામ એજન્સી કે જેઓને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે કારણ કે રોડ રસ્તા બનાવવામાં તેમણે ખરાબ ગુણવત્તાયુક્ત પદાર્થ વાપર્યો હતો। ખરાબ રોડ રસ્તાના કારણે આ તમામ એજન્સીઓ કે જેઓને દંડ ફટકારવામાં આવ્યો છે જેની આ વિગતો આપને બતાવી રહ્યા છે।